આપણી પાસે આવી ગયા છે રિયલમીના બડ્સ એર 6 અને આ બડ્સને અમે ઘણા ટાઈમથી ટેસ્ટ કરી રહ્યા છીએ. આને લગભગ હું લાસ્ટ 1 મહિનાથી પર્સનલી યુઝ કરી રહ્યો છું. મેં આ બડ્સને એન્ડ્રોઇડ, આઈફોન અને મેકબુક સાથે કનેક્ટ પણ કર્યા છે અને બધા ડિવાઇસ સાથે યુઝ પણ કર્યા છે. તો આજના વિડીયોમાં તમને હું જણાવીશ કેવો રહ્યો મારો એક્સપિરિયન્સ આ બડ્સ સાથે અને તમારે આ બડ્સ લેવા જોઈએ કે નહીં. વિડીયો ચાલુ કરીએ એ પહેલા આ વિડીયો સ્પોન્સર નથી, મતલબ રિયલમી સ્પોન્સર કરવા માંગે તો અમને કોઈ પ્રોબ્લેમ પણ નથી. બરાબર. કરીએ આજનો વિડીયો ચાલુ. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે તો એન્ડ સુધી જોજો. અને જો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી લો, કેમ કે આપણા 1000 સબસ્ક્રાઇબર જલ્દી જ પૂરા થશે. તમને વ્હાઇટ કલરનું મસ્ત નાનું એવું બોક્સ મળી જશે અને તમે જોઈ શકો તેમ આ બડ્સમાં આ વખતે હાઈરેસનો સપોર્ટ મળી જાય છે, જેનો મતલબ તમને આ બડ્સમાં બેસ્ટ પોસિબલ ઓડિયો ક્વોલિટી સાંભળવા મળશે. અને આ ફીચર મોંઘા ઇયરબડ્સમાં જોવા મળતું હોય છે, પણ આ બડ્સની પ્રાઇસ માત્ર 3000 રૂપિયા જ છે. બોક્સ પર તમને બધા સ્પેશિયલ ફીચર્સ મેન્શન કરેલા જોવા મળી જશે. ખૂબ જ સિમ્પલ અનબોક્સિંગ. આ રહ્યા આપણા બડ્સ, સાઈડમાં રાખવાના. બોક્સમાં તમને એક્સ્ટ્રા ઇયર ટિપ્સ મળી જશે જોવા. પછી એક નોર્મલ જે ટાઈપ સી વાળો કેબલ આવે એ જોવા મળી જશે, જે આપણે કંઈ કામનો નથી. અને એક તમને યુઝર મેન્યુઅલ પણ જોવા મળી જશે, જે પણ આપણા કંઈ કામની નથી. આપણી પાસે આ ઇયરબડ સિલ્વર કલરમાં છે. આને તમે ઓપન કરશો તો અંદર મસ્ત ઓરેન્જ કલર જોવા મળી જશે. ઘણા લોકોને આ નહીં ગમે, પણ મને પર્સનલી ખૂબ જ ગમ્યું. થોડું ડિફરન્ટ લાગશે પણ મસ્ત છે. આ બડ્સની બિલ્ડની વાત કરીએ તો એકદમ સોલિડ ફીલ થશે અને આને ઓપન એન્ડ ક્લોઝ કરશો તો એકદમ મજબૂત ફીલ આવશે. ઇન શોર્ટ, સસ્તું ફીલ નહીં થાય. આમાં તમને મેટ ફિનિશ મળી જશે. અને એક પ્રોબ્લેમ મને લાગ્યો, આનો સિલ્વર કલર છે એટલે જો સ્ક્રેચીસ વગેરે આવશે તો થોડા વિઝિબલ થશે, પણ જે હિસાબે આની બિલ્ડ ક્વોલિટી છે તો મને નથી લાગતું કે આના પર કોઈ સ્ક્રેચ આવશે. ઇયરબડ્સની વાત કરીએ તો એ પણ તમને સિલ્વર અને ગ્રે કલરમાં જોવા મળી જશે અને ઇયર ટિપ્સમાં થોડો ઓરેન્જ કલર જોવા મળી જશે, જે ખૂબ જ કૂલ લાગે છે. આ બડ્સ IP55 ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટન્ટ સાથે આવે છે, મતલબ તમે જીમ કરો કે પછી વરસાદ આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને આ બડ્સ ખૂબ જ લાઇટ વેઇટ છે, પોકેટ વગેરેમાં આરામથી આવી જશે. હવે વાત કરીએ કમ્ફર્ટની, તો ભાઈ આને મેં ખૂબ જ લાંબા ટાઈમ સુધી યુઝ કર્યા છે અને ક્યારેક તો 5 થી 6 કલાક સુધી ઓફિસમાં લગાવીને પણ બેઠો છું. ઘણા બધા ઇયરબડ્સ હોય છે જેને તમે લાંબા ટાઈમ સુધી કાનમાં લગાવીને બેઠો તો કાનમાં દુખવા લાગે છે, પણ આ પ્રોબ્લેમ આ બડ્સમાં મને નથી આવ્યો. ખૂબ જ કમ્ફર્ટેબલ બડ્સ છે. બડ્સનું ફિટ પણ એક નંબર છે. તો ચાલો લાસ્ટ ટાઈમની જેમ ટેસ્ટ કરીએ માથું હલાવીને. ભાઈ કેટલું પણ માથું હલાવી લો, દોડી લો, પણ આ બડ્સ તમારા કાનથી અલગ નહીં થાય એટલું મસ્ત ફિટિંગ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ બ્લુટૂથ 5.3 સાથે આવે છે અને આ ગૂગલ ફાસ્ટ પેરિંગનો પણ સપોર્ટ કરે છે. એકવાર તમારા કોઈ પણ ડિવાઇસ સાથે આને કનેક્ટ કરશો એટલે બસ પછી તમે આ રીતે ઓપન કરીને કાનમાં લગાવશો એ પહેલા આ બડ્સ તમારા ડિવાઇસ સાથે કનેક્ટ થઈ જશે. આ બડ્સ ડ્યુઅલ ડિવાઇસ પેરિંગ પણ સપોર્ટ કરે છે, મતલબ તમારી પાસે એક લેપટોપ છે અને એક ફોન છે તો તમે બંને સાથે કનેક્ટ કરીને રાખી શકો છો. બેટરીની વાત કરીએ તો તમને આ સિંગલ બડ્સમાં 58 mAh ની બેટરી મળશે અને આ કેસમાં તમને 460 mAh ની બેટરી મળશે. આ બડ્સ અને આ કેસ ખૂબ જ ફાસ્ટ ચાર્જ થઈ જશે. જો તમે આ બડ્સમાં ફૂલ વોલ્યુમમાં સોંગ સાંભળો છો તો 5 થી 6 કલાક આરામથી ચાલશે. અને કંપની કહે છે આ ઇયરબડ્સમાં તમને લોંગ 40 કલાકનું પ્લેબેક મળશે, જે ખૂબ જ મોટી વાત છે. મેં પર્સનલી આને 5 દિવસમાં એક જ વાર ચાર્જ કર્યા છે. આટલું સારું બેટરી બેકઅપ છે આ બડ્સનું. આ બડ્સમાં તમને 12.4 mm ના ડ્રાઈવર મળી જશે, જેના લીધે તમને ઓડિયો ખૂબ જ ક્રિસ્પ અને ક્લિયર સાંભળવા મળી જશે. અને જો તમે બેસ લવર છો તો આ ઇયરબડ્સ ભાઈ તમારા માટે જ બન્યા છે. આની એક એપ્લિકેશન પણ છે, રિયલમી લિંક. એને ઓપન કરો પછી તમને અહીંયા બેસ્ટ બૂસ્ટનો ઓપ્શન મળશે, એને ઓન કરી દો. હવે તમને નેક્સ્ટ લેવલ બેસ જોવા મળી જશે. આનું વોલ્યુમ ખૂબ જ વધારે છે અને હજુ વધારે તમારે વોલ્યુમ જોઈએ છે તો આની એપમાં એક વોલ્યુમ એન્હાન્સરનો ઓપ્શન મળી જશે. એને તમે ઓન કરશો તો તમારું વોલ્યુમ હજુ વધારે બેટર થઈ જશે. બેઝિકલી તમને વોલ્યુમનો પ્રોબ્લેમ આ બડ્સમાં ક્યારેય જોવા નહીં મળે. આ બડ્સમાં એક મસ્ત ફીચર છે, તમે બંને બડ્સ કાનમાં લગાવીને સોંગ સાંભળો છો અને કોઈ પણ એક બડ્સ નીકાળો છો તો તમારું સોંગ પોઝ થઈ જશે અને પાછું એ બડ્સ કાનમાં લગાવશો એટલે સોંગ ચાલુ થઈ જશે. આ ફીચર ખૂબ જ યુઝફુલ છે, જે તમને આ પ્રાઇઝમાં મળે છે એ ખૂબ જ સારી વાત કહેવાય. ટચ કંટ્રોલની વાત કરીએ તો તમને આ બડ્સમાં 3 ટાઈપના ટચ કંટ્રોલ જોવા મળી જશે. એક ડબલ ટેપ, ટ્રિપલ ટેપ અને એક લોંગ પ્રેસ. અને આ બધા જ કંટ્રોલ્સ તમે આની એપ પરથી ચેન્જ કરી શકો છો. નોઇઝ કેન્સલેશનની વાત કરીએ તો આ બડ્સમાં તમને 3 નોઇઝ કેન્સલેશન મોડ મળી જાય છે. જેમ કે અત્યારે નોઇઝ કેન્સલેશન મોડ ઓન છે તો મને બહારનું કંઈ સંભળાતું નથી, મતલબ મારો થોડો અવાજ આવે છે પણ બાકી કાંઈ નહીં. બીજો મોડ આવે છે ટ્રાન્સપરન્સી મોડ, મતલબ સામેવાળું તમને કંઈક કહેશે તો તમને એ પ્રોપર ક્લિયર સંભળાશે અને તમે ઇયરબડ્સ પહેર્યા છે એવું ફીલ નહીં આવે. અને ત્રીજો મોડ છે નોર્મલ મોડ, મતલબ તમે જેમ નોર્મલ ઇયરબડ્સ પહેર્યા છે એવું જ ફીલ આવશે. હવે વાત કરીએ નોઇઝ કેન્સલેશનની, મતલબ ANC, એક્ટિવ નોઇઝ કેન્સલેશન. ઘણા લોકોને એવું હોય છે એકવાર ANC ચાલુ કરી દીધું તો પછી તમને કાંઈ પણ નહીં સંભળાય,
પણ એવું નથી. એકચ્યુઅલીમાં ANC 60 to 70% નોઇઝ કેન્સલ કરે છે. બેઝિકલી જે ફેન ચાલુ છે, એસી ચાલુ છે કે પછી ટ્રાફિકનો અવાજ આવે છે એ બંધ કરશે. આ પ્રાઇસના હિસાબે તમને આ બડ્સમાં બેસ્ટ ANC મળી જશે. તો આ તો થઈ સાઉન્ડ અને બાકી ફીચર્સની વાત. હવે નેક્સ્ટ બધાથી ઇમ્પોર્ટન્ટ હોય છે કોલિંગ, મતલબ આના માઇક્સ કેવા છે. તો ચાલો આના માઇક ટેસ્ટ કરી લઈએ ઇન્ડોર આઉટડોર બધી જ જગ્યાએ. તો હવે જે અવાજ આવે છે એ આ બડ્સમાંથી આવે છે. હું કોલ રેકોર્ડ કરી રહ્યો છું તો તમે સાંભળી શકો છો ઇન્ડોર કોલિંગમાં કેવો અવાજ આવશે. તો હવે હું આવી ગયો છું ઓફિસની બહાર. અહીંયા ખૂબ જ ટ્રાફિક પણ છે અને ખૂબ જ નોઇઝ પણ છે. તો આ બડ્સ આઉટડોર કોલિંગમાં કંઈક આ રીતનું પરફોર્મન્સ આપશે. કન્ક્લુઝનની વાત કરીએ, જો તમે બેસ લવર છો, યુનિક ડિઝાઇન જોઈએ છે અને 3000 આજુબાજુમાં તમારું બજેટ છે તો તમે આ બડ્સને કન્સિડર કરી શકો છો. બસ આ વિડીયોમાં આટલું જ. તમને આ ઇયરબડ્સ કેવા લાગ્યા એ કમેન્ટ સેક્શનમાં જણાવી દો. મળીએ જલ્દી નેક્સ્ટ ધમાકેદાર વિડીયોમાં. બાય બાય, ટેક કેર. બોનસ. તો આ વિડીયોમાં 500 લાઈક આવી જશે તો આ ઇયરબડ્સ તમારામાંથી કોઈ પણ એકના થશે, બરાબર? આના માટે તમારે આ વિડીયોમાં બહુ બધી કમેન્ટ કરવી પડશે, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવવી પડશે. આ વિડીયો તમારે વોટ્સએપ ગ્રુપ જે આપણા હોય ને, બધા 3-4 ગ્રુપ હશે તમારા, એમાં શેર કરો, સ્ટોરી મૂકો, ઇન્સ્ટાગ્રામમાં ગીકીબાઇટ ગુજરાતીને ટેગ કરો. તમને અમે અમારા 100K+ ફોલોવર છે ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં અમે રીપોસ્ટ કરશું તમારી સ્ટોરી, તો તમને પણ મતલબ તમને પણ વ્યૂ મળશે. 500 थोड़ा कम हो गया क्या? ज़्यादा हो गया. 500 लाइक तो हो जाएगा ना? नहीं 500 हो जाएंगे, इसके लिए कह रहा हूँ. हाँ, तो थोड़ा लंबा रखना पड़ेगा. 500 ही रखे थे. 500 तो हो, लाइक हमारी आज तक 500 नहीं है, व्यू आया है 500, बराबर. खर्चा हो जाएगा भाई. બાય બાય. આપણી પાસે આવી ગયા છે રિયલમીના બડ્સ એર 6. યહી હે ના, યહી થા. આપણી પાસે આવી ગયા છે આપણી પાસે આવી ગયા છે રિયલમીના બડ્સ એર 6 અને આ બડ્સને અમે